દરેકનું શ્રીમદ ભાગવત કથાની અંદર હાર્દિક સ્વાગત છે. આપણે આ સંસારમાં નાનું બાળકથી લઈને મોટું થાય તો દરેક જીવાત્માનું કંઈક કર્તવ્ય બને છે. એવું નથી કે કોઈ પણ માણસ જન્મ લીધો એટલે ગમે તેમ પશુની જેમ માણસ જીવન જીવે છે. નહીં, દરેક જીવાત્માની પાછળ કંઈક કર્તવ્ય હોય છે, કંઈક ફરજ બજાવવાની હોય છે. જેવી રીતે નાનું બાળક હોય તો માતા પિતા એની ફરજ બજાવે છે, એ બાળકને મોટું કરે છે, સ્કૂલમાં લઈ જાય, ટ્યુશન કરાવે, એને કપડાં આપે, બૂટ આપે. સંસારનું બધું સુખ છે ને એ માતા પિતા એ બાળકને આપે છે. આ વિસ્તારની એક દીકરી હતી જે બોમ્બેમાં રહે છે, અમારી બાજુમાં રહેતા હતા, અહીંયા ના જતા. તો મેં એ જોયું એ દીકરીને કે નાનપણથી ત્યાં જ મોટી થઈ છે. દરેક ઘરના વાસણો ઘસે છે, દરેક ઘરના પોતા મારે છે. અને એ દીકરી, એને એક દીકરો થયો. એનો દીકરો અને મારો દીકરો એક જ સ્કૂલમાં ભણતો હતો. અને હું જ્યારે દીકરાને સ્કૂલમાં મૂકવા જાઉં ને, બસ આવે, સ્કૂલની બસ આવે, ત્યારે હું એ દ્રશ્ય હું જ્યારે જોઉં ને, હું પણ ભજન કરતો હતો, પણ આ બધી વસ્તુને હું જોઉં છું, બધી વસ્તુઓ કે માતા કેટલો પરિશ્રમ કરે છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવો એટલે જેને છોકરા ભણે છે એને પૂછો એ કેટલી કષ્ટી પડે છે. એ બીજાના ઘરના વાસણો ધોવે છે, પોતા મારે, ઝાડુ મારે, ફર્નિચર સાફ કરે. અને સાંજ પડે એટલે ઘરમાંથી જે ઠંડુ વધ્યું હોય ને એના ઘરમાં, શેઠાણીને ઘરમાં, એ બધું ટિફિનમાં ભરીને ઘરે લાવે. પોતાના દીકરાને ગરમ ગરમ બનાવીને ખવડાવે. અને ઓલી શું કરે છે? ઠંડુ ખાય છે. કેમ ખાય છે? ઈ ધારે તો એ પણ ગરમ ગરમ પોતાનું બનાવીને ખાઈ શકે છે, પણ નહીં, 2 ટાઈમનું જે અનાજ બચે, એનો જે ખર્ચો, જે પૈસા બચે ને, એ હું મારા છોકરાને ભણવામાં, એને બૂટ લેવામાં, એને કપડાં લેવામાં અને એને ટ્યુશનની ફી ભરવામાં મારે કામ લાગશે. કોણ કરે છે આવું? એ જ્યારે દ્રશ્ય જોઈને, તમે જ્યારે દ્રશ્ય જુઓ ને કે બીજાના ઘરના વાસણ ધોવે, પોતા મારે અને પોતાના દીકરાને ભણાવે, એને તો એનું કર્તવ્ય પૂરું નિભાવ્યું કે પોતાના છોકરાને સેન્ટ ફ્રાન્સિસ સારી સ્કૂલમાં એને ભણાવ્યો. પણ જ્યારે માતાએ જ્યારે પોતાની ફરજ બજાવી, પણ એ દીકરો મોટો થઈને બીજાની છોકરીને લઈને લગ્ન કરી જતો રહે અને મા બાપનું જોવે નહીં, તો મા બાપને કેવું લાગે? તમે બોલો, તમારી વાણીથી તમે બોલો કે એ માતાએ આખું જીવન બીજાના ઘરના વાસણો, કપડા ને બધું ધોઈ ધોઈને મહેનત કરી, પોતે સારા કપડા નથી પહેર્યા અને શરીર કેવું થઈ ગયું હતું? આવ બધું દુબળું પતળું શરીર. એક એક પૈસાની મોહતાજ બનીને, એક એક પૈસો ભેગો કરીને એ પોતાના છોકરાને ભણાવે છે. પણ જ્યારે એ દીકરો BA કરેલો હોય, CA કરેલો હોય, એડવોકેટ કરેલો હોય, કોઈ પણ મોટી ડિગ્રી પ્રાપ્ત કરી હોય અને ડોક્ટર બની અને બીજાની સાથે લગ્ન કરી અને મા બાપને ભૂલી જાય, તો એ મા બાપને કેટલું દુઃખ થાય? તમે વિચાર કરો. ત્યારે એ દીકરો પોતાનું કર્તવ્ય ભૂલી જાય કે હવે મારે મા બાપની જરૂર નથી. પણ જ્યારે એ નાનપણનું દ્રશ્ય જોવે તો ખબર પડે ને કે હું ઝૂંપડામાં રહેતો હતો,
મારી માએ મને કેટલી મહેનત કરીને મને ભણાયો છે અને એ બધું હું ભૂલી ગયો? એને શું કહેવાય? એ દીકરો કહેવાય? જે મા બાપે એને બધું આપ્યું અને મા બાપની જો એ છેલ્લે સેવા ન કરે તો એ દીકરો કહેવાય? તમારી વાણીથી તમે બોલો. એનું ફરજ બને છે કે નથી બનતી? એનું કર્તવ્ય બને કે ન બને કે એને મા બાપની છેલ્લે સેવા કરવી? આ સ્થિતિ છે. અહીં હવા આવશે, પેલી બાજુ બસ આવી સ્થિતિ આપણી છે. જેમ પેલા દીકરો મા બાપને ભૂલી ગયો, એમ આપણી પણ સ્થિતિ આવી જ છે કે આપણે કોને ભૂલી ગયા? ભગવાનને ભૂલી ગયા. જેમ ઓલી માતા પોતાના બાળક માટે રાત દિવસ મહેનત કરીને એક એક સમયનો જે પણ પૈસો ભેગો કરીને એ દીકરાને ભણાવે છે, એમ આપણા પણ માતા પિતા પરમ પુરુષ જે ભગવાન છે એ પણ રાત દિવસ મહેનત કરીને આપણને બધી વસ્તુ આપે છે. હવા આપે છે, પાણી આપે છે, વરસાદ, આ રહેવા માટે આપણને જમીન આપી છે. આપણે જે જગ્યાએથી આવ્યા છીએ અને અહીંયા આપણે વસવાટ કર્યો, આપણી પાસે કાંઈ હતું પેલા? આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા આપણી પાસે કાંઈ હતું પોતાનું? કોણે આપ્યું? પ્રભુએ આપ્યું. પણ આપણે પ્રભુને ભૂલી ગયા. ભગવાનને તો બહુ દુઃખ થાય છે કે મારા સંતાનો છે, મારા બાળકો છે અને મને ભૂલી અને આ જગતમાં બધા દુઃખ ભોગવી રહ્યા છે. એટલે ભગવાન છે ને, ભગવાન પોતાની માયા દ્વારા આ સંસારના જીવોને દુઃખ આપે છે. સંસારના જીવો જાણી જોઈને દુઃખ ભોગવે છે. દરેકને ખબર છે કે આ જગત દુઃખોથી ભરેલું છે અને ડગલે ને પગલે અહીંયા દુઃખ મળે છે. પદમ પદમ યત વિપદામ, ડગલે ને પગલે શું મળે છે? દુઃખ મળે છે. તમે એક ડગલું ભરશો ને, સવારે તમે જેવા ઉઠશો ને, તમારી ઈચ્છા હશે કે આજે હું સુખી થઈ જાઉં, પણ સાંજ પડે શું મળે છે? કેટલા લોકોના મેણા, કેટલા લોકોની કડવી વાણી, કેટલા લોકો તમારા પૈસા પાડીને જતા રહેશે, કેટલા લોકો તમને દુખી કરે છે. આ તમે છે ને સવારે જ્યારે પગ મૂકો ને તો તમને ઠગવા વાળા હજારો માણસો ઊભા છે, રોડ ઉપર ઊભા છે. બસ તમે છે ને બહાર નીકળો એની વાત. પણ ભગવાન અને ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય ને, એ તમને કંઈક દેવા માટે આવે છે. ભગવાનના ભક્ત શું કરે? નિસ્વાર્થ ભાવે તમારી પાસે આવીને, કેટલે દૂર દૂરથી આવીને તમારા ઘર આંગણે આવીને તમને ભગવાનની પ્રાપ્તિ કરાવડાવે છે. આ છે ભગવાનના ભક્તો. સંસારના લોકોનો સંબંધ તમે જુઓ કે સંસારના લોકોનો સંબંધ એવો છે કે આજે તમે એનું સારું કરશો, કાલે ભૂલી જવાના છે કે નહીં? તમે આટલા વર્ષોથી કેટલી મહેનત કરીને પૈસો ભેગો કર્યો અને કેટલાને તમે ખવડાયું, કેટલાને કપડા આપ્યા, કેટલાને પાર્ટીઓ આપી, કેટલું બધું આપ્યા, કોઈ યાદ કરે છે? પણ તમે આવી કથાનું આયોજન કરશો અને તમારા આ સોસાયટીમાં, તમારા આ વિસ્તારમાં જો 7 દિવસ સુધી કથા સાંભળશે, ભગવત પ્રસાદ ખાશે અને એ જો ભગવાનનો ભક્ત બનશે ને તો તમારા ચરણ ધોઈને પાણી પીશે કે વાહ, અમારી સોસાયટીમાં કેટલું સુંદર કાર્ય થયું, ભગવાનની કથા થઈ. અને આ 7 દિવસ જ્યારે મેં કથા સાંભળી ત્યારે મને જીવનનું લક્ષ્યની ખબર પડી કે હું ખોટું મથી રહ્યો તો આ જગતમાં. સાચી વસ્તુ પ્રભુની ભક્તિ છે, ભગવાનનું નામ છે, ભગવાનનું ભજન. ભજનની અંદર જે સુખ છે ને એ આ જગતમાં બીજે ક્યાંય નથી. પણ એનો ટેસ્ટ આપણે નથી લીધો. મધની અંદર કેટલી મીઠાશ છે. મધ જોયું છે ને, શહેદ, મધ બહુ મીઠું છે
પણ તમને કોઈએ મધ ચાખવા આપ્યું હોય અને તમારી એટલી બુદ્ધિ ન પોકે ને તમે મધની બોટલ ને બહારથી શું કરો, ટેસ્ટ લો, તો શું તમને એનો ટેસ્ટ આવવાનો છે? સાચું બોલજો. બસ એવી રીતે બધા પોતપોતાના ઘરે બેઠા છે અને પછી મહાપ્રસાદનો સમય આવે ત્યારે લોકો આવે તો પછી એનો ટેસ્ટ કથાનો કેવી રીતે મળવાનો છે ભાઈ? એ તો એના માટે આવવું પડશે. જેમ ઢાંકણું ખોલે એમ એને અહીંયા દાદરા ચડવા પડશે અને પછી એને આંગળી નાખીને જીભ ઉપર મૂકવી પડશે. એવી રીતે એને શરણાગતિનો ભાવ લઈને પાથરણામાં બેસવું પડશે અને 1 કલાક એને દેવો પડશે. ત્યારે એને કથા એનો રસનું આસ્વાદન કરી શકશે. ત્યાં સુધી નહીં કરી શકે. કેટલું મહેનત કરે છે આ આયોજન કરવામાં, લોકો કેટલા પરિશ્રમ કરે છે. અને પરિશ્રમ કરીને તમે 4 જણનું જમવાનું બનાવવું હોય ને ઘરમાં, પૂછવો જઈને કે કેટલી મહેનત પડે છે. અને આવી ગરમીમાં અને લાઈટ જતું રહે તો લોટ બાંધવાનો, ભાત મૂકવાના, દાળ મૂકવાની, શાક સમારવું પડે ને એમાં જો ઓલી તુવર આવી જાય તો, ઓલી ઊંધિયાની તુવર આવે ને, લીલી તુવર, અને એ ફોલવાની હોય તો, ગુવાર કાપવાનો હોય તો કહેવાનો ભાવ એ છે કે ભગવાનના જે ભક્તો હોય બહુ પરિશ્રમ કરે. અને આ આટલું દિવ્ય ભગીરથ કાર્યની અંદર જેને જેને સહયોગ આપ્યો છે ને, ભગવાન એનું બધું કાર્ય જોઈ રહ્યા છે કે વાહ, આ ભાગવત કથા માટે કેટલું સુંદર આયોજન કર્યું છે. ભગવાનનું જ્યારે મંદિર બનતું હોય ને, એક એક ઈંટ ઉપર છે ને એનું નામ લખી દે છે ભગવાન કે આને મારા મંદિર માટે આટલો સહયોગ કર્યો છે. બસ એવી રીતે આ ભાગવત કથા છે અને ભાગવત કથામાં આવીને બેસે, સાંભળે, જે આયોજન કરે, અનુમોદન કરે, જે સહયોગ કરે, ભગવાન એને બધાને પૂરેપૂરો ફળની પ્રાપ્તિ આપે છે. એટલે કે છે કે ગુરુ ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, પિતા ન સસ્યાત, જનની ન સસ્યાત, દેવમ ન તસ્યાત, ન પતિ ન સસ્યાત, ન મોચ મેત સમુપ્રેત મૃત્યુમ. એ માતાને માતા બનવાનો કોઈ હક નથી કે જે પોતાના સંતાનોને ભગવાનનું ભક્ત ન બનાવે. આપણે તો બધા કે મારે 2 છોકરા છે, 3 છોકરા છે, 5 છોકરા છે, પણ તમે ભગત કોને બનાયા એ જોવાનું છે. એને જન્મ, તમે દીકરાને જન્મ તો આપ્યો પણ તમે એને જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકી રહ્યો છે. તમે ભટકી રહ્યા છો અને તમારા સંતાનો એ જન્મ મરણના ફેરામાં ભટકી રહ્યા છો. એટલે શાસ્ત્ર કે છે, આ વેદોની વાત હું તમને કહું છું, કોઈ મારા મનની વાત નથી કહેતો, એને માં બનવાનો કોઈ હક નથી. માં બનવાનો એને હક છે જે પોતાના દીકરાને રામ અને કૃષ્ણ જેવા ભક્ત બનાવી દે, એમની ભક્તિમાં લગાડી દે. રામાયણની વાત હું તમને કહું. લક્ષ્મણજી જ્યારે જાય છે સુમિત્રા પાસે, એમની માતા પાસે જાય છે અને કહે છે કે હે માં, તમે મને આદેશ આપો કે મારે પ્રભુ રામની સેવા કરવા માટે જવું છે. ત્યારે સુમિત્રા કહે છે કે બેટા, તું આદેશ લેવા માટે આવ્યો છે, જા જા અને પ્રભુ રામની સેવા કરજે અને 14 વર્ષ સુધી તું ઊંઘતો નહીં. 14 વર્ષ સુધી શું કરવાનું છે? ઊંઘ નથી લેવાની તારે. અને આજથી તારી માતા અને તારા પિતા રામ અને સીતા છે, એમની તું સેવા કરજે. પુત્રવતી જુગતી જબ સોઈ, રઘુપતિ ભગતિ જાત સુત હોઈ. એ સુમિત્રા આ વાણી કહે છે. જુઓ, જેને જે માં બનેલી છે, જેને સંતાનો છે અને જેના મોટા મોટા સંતાનો થઈ ગયા હોય અને ભગવાનના ભક્તિના માર્ગે નથી લાગતા અને પાપ કર્મ કરે છે ને, તો એ માએ વિચાર કરવું જોઈએ કે આ મારા પાપ છે. એ સ્વયં સુમિત્રા કહે છે. એ તો ડૂબશે, પણ એના જેટલા પિતૃઓ છે ને એ પણ બહુ દુઃખી થાય છે કે જેના ઘરમાં કોઈ ભગવાનનું ભજન નથી થતું, જેના ઘરમાં ભગવાનની ભક્તિ નથી થતી. આ બહુ કડવા વચનો છે.
આપણે ક્યારે જાણ્યું જ નથી. બસ હવારમાં ટિફિન ભરીને આ ઉપડ્યા જીઆઈડીસીમાં, કંપનીમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, જ્યાં જતા હોય ત્યાં. સાંજે આવે એટલે રીંગણા લાવે ને બટેકા લાવે એ લઈને ઘરમાં આપે કે લ્યો આ મારું કર્તવ્ય મેં પૂરું કર્યું. આ કર્તવ્ય નથી, આ તો એક ઢોર પણ કરે છે, કૂતરા પણ કરે છે, નથી કરતા? પશુ પક્ષી આ પણ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે કે નથી કરતા? પણ આપણે મનુષ્ય છીએ, આપણે એક મોટું કર્તવ્ય છે કે આપણા જેટલા પિતૃઓ અને આવનારી પેઢીઓ છે ને એનું કલ્યાણ કરવાનું છે, 21 પેઢીઓનું કલ્યાણ કરવાનું છે. તો આપણે આ મનુષ્ય જીવન સાર્થક છે, ન કે આ ધરતી પર બોજ છે, પશુ છે. તે પૃથ્વી લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. આ પૃથ્વી પર કોણ છે? પશુ છે. પશુ લાગે છે કે બે પગ વાળો, સારા કપડા પહેર્યા હોય, પરફ્યુમ હોય, બૂટ હોય, ગાડી હોય, બંગલો છે, બધું છે, પણ કોણ છે? પશુ. પેલા 4 પગ વાળા છે ને આ 2 પગ વાળા પશુ. બસ કોઈ અંતર નથી. તમારા જીવનમાં શરણાગતિ નથી, ભાવ નથી, ભક્તિ નથી, તો આ જીવન શું કામનું છે? આજે આપણી ભારત સંસ્કૃતિની અંદર કેટલા હજી સુધી પણ સંસ્કારો છે કે જ્યારે આપણા ઘરે કોઈ સાધુ સંત આવે તો એના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દે છે, એના ચરણ ધોવે છે. કેમ કરે છે? કારણ કે એ લોકોને ખબર છે કે આ સંતના જ્યારે ચરણ ધોઈએ ને તો અમારા બધા પાપ બળી જશે, અમારા જીવનમાં ભક્તિ આવશે, અમારા જીવનમાં પ્રભુ આવશે. એટલા માટે આજે પણ એ સંસ્કૃતિ છે. કેમ? કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ. અમેરિકામાં રહેતા હોત તો, ચાઇનામાં રહેતા હોત તો, જાપાનમાં રહેતા હોત તો કાંઈ ન કરો. આ તો ભારતમાં છે, સંતોની ભૂમિમાં આપણે જન્મ લીધો કે સંતોની વાણીથી આપણું જીવન પરિવર્તન થાય છે. બાકી આપણા છોકરાઓ તો તમે જુઓ, આપણા છોકરાઓ દિવસમાં 8 કલાક સુધી ભણે છે કે નથી ભણતા? સ્કૂલમાં જઈને કેટલાનું જીવન પરિવર્તન થયું, કેટલા ભગત બન્યા? કારણ કે એની અંદર એ જ શરીરનું બતાવે છે. તમે જુઓ કે એ સ્કૂલમાં જાય છે, પણ એ સ્કૂલની અંદર શું શીખવાડે છે કે બેટા આ શરીરને કેવી રીતે સુખી કરવાનું એ અહીંયા ભણવાનું બતાડે છે. સ્કૂલની અંદર શું બતાડે છે ભણવાનું? કે કઈ રીતે તમે આ શરીરને સુખી કરી શકો એ તમને છે ને 5 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધી રોજનું એક જ વસ્તુ શીખવાડે કે આ શરીરને કઈ રીતે સુખી કરવાનું. પણ એ જ્યારે દીકરો 25 વર્ષનો થાય અને પૈસા કમાય ત્યારે સાધુ સંતો એને શીખવાડે કે આ પૈસાને કઈ રીતે વાપરવું. સાધુ સંતો એને શીખવાડે કે આ ધનને તારે ધર્મમાં લગાડવાનું છે. એટલા માટે આવી કથા છે. અને જે આ ધનને છે ને પોતાના આ ધનને ધર્મમાં લગાડે ને ત્યારે એ સુખી વ્યક્તિ બને છે. અને ત્યારે જ એને સાચું જ્ઞાન થાય કે હકીકતમાં આજે મારા ધનની સાર્થકતા થઈ. એટલે સુમિત્રા કહે છે કે પુત્રવતી જુગતી જબ સોઈ રઘુપતિ ભગતી જાત સુત હોઈ. આજે હું માતા બની છું. કેમ? કારણ કે આજે મારો દીકરો પ્રભુની સેવામાં જઈ રહ્યો છે 14 વર્ષ માટે. ન તરુ બાંજ બની બાંજી બિયાની. સુમિત્રા કહે છે જો એનો દીકરો જો ભગવાનની સેવામાં ન લાગતો હોય ને તો એ વાંજણી રહેતો હારું. વાંજણી એટલે ખબર પડી? એ માં નો બને તો હારું, પથ્થરને પાળે તો હારું. આવી સ્થિતિ કે છે. એટલે પોતાના સંતાનોને નાનપણથી તમે સારા સંસ્કાર આપો. નાનપણથી જો આપણા બાળકોને આપણે સારા સંસ્કાર નહીં આપીએ ને તો મોટા થઈને એ નિશ્ચિત રાક્ષસ બનવાના છે. રાક્ષસ કોને કહેવાય ખબર છે? નોનવેજ ખાવા વાળો રાક્ષસ એને કહેવાય કે બીજાની છોકરીને લઈને. રાક્ષસ એને કહેવાય કે જે અધર્મ કરે. રાક્ષસ એને કહેવાય કે જે સંસારમાં રચી રચીને પાપ કરે. એ રાક્ષસ છે.
રાવણની લંકામાં પણ આવા લોકો હતા અને આ પૃથ્વીમાં પણ આવા લોકો વધી ગયા છે. એટલે આવા લોકોનો વિનાશ કરવા માટે આ ભગવાન આવે છે, ગમે તે રીતે આવે. ભગવાન કે છે યદા યદા હિ ધર્મસ્ય, હું ગમે તે બનીને આવું અને રોગ બનીને પણ આવું છું. અને આ 1.5 વર્ષમાં ગયા મહિનામાં કેટલાય સાપ થઈ ગયા, થયા કે ન થયા? હાજા હાજા માણસો જે આ ભગવાનને માનતા નહોતા, પણ આજે એ લોકો બધા છે ને, મોટા મોટા સાયન્ટિસ્ટો પણ કાન પકડી લીધા કે ભગવાન છે અને આપણે ભલે નથી માનતા પણ પ્રભુ છે, અને એને દેખાડી દીધું. ભગવાનની હવાને નહોતા માનતા પણ ઓક્સિજનને માનવા મળ્યા કે નહીં? એ પ્રભુ આપણને મફતમાં હવા આપે છે, પણ તમે તમારા પરિવારના, તમારા સદસ્યોને, મિત્રોને, જે લોકો હોસ્પિટલમાં પડ્યા હતા ને પારડી, એને પૂછી આવો જઈને કે પર ડે 5000 બિલ આવતું હતું, ખાલી ઓક્સિજનનું જ, બીજા કોઈ નહીં. પણ શેનું? આ શું રમે છે? કોઈ બાળકો કોઈ રમે છે? ગેમ રમે છે? શું કરે છે? સ્લો અવાજ રાખો. એ દીકરાને, એ દીકરીને કે જે પણ લોકો આજે મરી ગયા, એ લોકોને ક્યારે ખબર પડી છેલ્લા શ્વાસે કે ભગવાનનો ઓક્સિજન આપણે કેટલાય વર્ષોથી મફતમાં લેતા હતા, પણ ક્યારે ભગવાને બિલ મોકલ્યું? ભગવાન કહે છે કે જો તમે હોસ્પિટલમાં પર ડે 5000 નું બિલ તમે ભરતા હોય તો હું તો તમને જન્મથી લઈને અત્યાર સુધી 50 વર્ષના થયા, તમારું કેટલું બધું બિલ ચડ્યું હશે. તમારા કોઈના ઘરે બિલ મોકલ્યું ભગવાને? નથી મોકલ્યું. એટલે કે છે કે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે સંસારના લોકો તમને ન માનતા હોય પ્રભુ, પણ તમારી જે કરુણા છે ને એનો કોઈ પાર નથી. કે તમે લોકોને મફતમાં હવા આપો, તમે લોકોને મફતમાં પાણી આપો છો. તમને વેલ્યુની ખબર નથી, તમે તો આમ નળ ચાલુ કરી દીધો એટલે ભલે પડતું ગમે તેમ લોકો પાણી વેડફી નાખે છે. રાજસ્થાનમાં જાઓ તો તમને ખબર પડે કે પાણીની શું વેલ્યુ છે. બનાસકાંઠામાં જાઓ, ઉત્તર ગુજરાતમાં, ત્યાં પાણીનું શું વેલ્યુ છે. 1000 ફૂટ અંદર ખાડો કરો ને તો એ પાણી નથી આવતું. એક બોરિંગ કરવું હોય ને અમારા વિસ્તારમાં, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં, તો 10 લાખ રૂપિયા થાય છે એક બોરિંગ કરવાનું. અને અહીંયા કેટલામાં? 20000 માં થઈ જાય છે કે નહીં? ત્યારે અમને ખબર પડે છે કે કેટલી વેલ્યુ છે પાણીની. કાઠિયાવાડમાં જાઓ, 100 વીઘા જમીન છે એક એક વ્યક્તિને, પણ પાણી જ નથી. તમે કદાચ અહીંયાથી કચ્છના રણમાં તમે જાઓ અને બહુ ગરમી હોય, તમારી પાસે પાણીમાં બોટલમાં પાણી નથી, અને ક્યાંક દૂર ગલ્લો દુકાન હોય, અને પછી તમે એની પાસે માંગો કે ભાઈ હું તરસ્યો છું, મને પાણી આપો ને એક બોટલ. એટલે ઓલો શું કહેશે દુકાન વાળો? કેટલા આપો? લીટરના કેટલા? 20 રૂપિયા. મારી પાસે પૈસા નથી ભાઈ, આજે રોકડા પૈસા મારી પાસે નથી. હું ધંધો કરવા બેઠો છું, બિઝનેસ કરું છું, દુકાન છે મારી. આવી રીતે તમારા જેવા કેટલાય લોકો આવે તો બધાને આપું તો હું તો ઉઠી જાઉં, મારે ઘરવાળી છે, છોકરા છે. અરે ભાઈ, હું તરસ્યો મરી જાઉં છું, લોકો પાણી માટે પરબો બંધાવે છે, હું તો માત્ર 1 લીટર પાણી માંગુ છું, આપો ભાઈ. ત્યારે તમને ખબર પડશે. જે સમયે તમને પાણી નહીં મળે અને તમે તરસ્યા મરી જશો ને, ત્યારે તમને પ્રભુ યાદ આવશે, ઉપરવાળા, કે પ્રભુ આજ સુધી મેં કેટલાય ટેન્કરો તમારું પાણી મફતમાં પી ગયો, પણ ક્યારે તમે બિલ મોકલ્યું નથી. આજે હવે મને આભાસ થયો કે મારે તમારી ભક્તિ કરવી પડે. આપણે જે આ જગતમાં રહ્યા છીએ ને, આ જગતમાં કોઈ રહેવાનું નથી, કોઈ નહીં. 2 ઘડીના મહેમાન છે બધા લોકો, પણ આપણે તો બસ આપણે એવું સમજીને રહીએ છીએ કે હું અમર બની ગયો છું. અમર બની ગયો. કોઈ અમર નથી. દરેક વ્યક્તિ મરવાના છે.
પણ તોય આપણે રોજ એવો જ વિચાર કરીએ, આપણા ઘરમાં સારી સારી વસ્તુઓ લાવીએ, ઘરનો શણગાર કરીએ, આ કાયાનો શણગાર કરે, આ કાયાનો રોજ શણગાર કરે. રવિવાર થાય એટલે બેહી જાય ટેરેસ ઉપર, 10 રૂપિયાની પેલો કલર લાવે અને શું કરે, જૂનું બ્રશ આવે ને પેચી બ્રશ કરવાનું, એનાથી લઈ અને કાયાકલ્પ કરે છે. વળી આવતા અઠવાડિયે ફણગા ફૂટે પાછા. હવે ક્યાં સુધી તમે તમારી એ જવાની અને સુંદરતાને તમે એ તો ઘડપણ થવાનું જ છે, એ ગરડું થવાનું છે. ક્યાં સુધી તમે છુપાવશો? ક્યાં સુધી છુપાવશો? એટલા માટે શાસ્ત્ર કહે છે કે જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. ભગવાન તમને જે સ્થિતિમાં રાખ્યા છે, તમારી પાસે જેટલું ધન છે, જેટલી પ્રોપર્ટી છે, જેટલી બુદ્ધિ છે, એ પ્રમાણે તમે જીવન જીવો. વધારે ઓવર સ્માર્ટ બનવાની કોશિશ મત કરો, કે ભગવાનની માયા તમને એવી ચમાટ મારશે ને કે તમે ક્યાંય ના નહીં રહો. આ લેવલ જે છે ને એમાંથી પણ નીચે પડી જશે. એટલા માટે સમજો આ વસ્તુને. ક્યારે પણ કોઈ દિવસ પોતાની વધારે બુદ્ધિનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ. ન કે આ જે 1.5 વર્ષમાં જે માર પડી છે ને, આના કરતા વધારે માર પડશે, એટલું સમજી લેજો. ભગવાન આગળ જો આપણે આપણી બુદ્ધિ ચલાવવા જશું ને તો શું થશે? નુકસાની જ છે, બીજું કઈ નથી. આ તો ભગવાને શું કર્યું કે લાવો 20-25 વર્ષ કાંઈ બોલ્યા નહીં. 2000ની સાલમાં બોલ્યા હતા કચ્છમાં. એ ભગવાનની ચમાટ પડે ને, પણ એમાં અવાજ આવતો. આપણે ભલે આપણા છોકરાને મારીએ તો અવાજ આવે, સટાક દઈને મારે ખબર છે એટલે અવાજ આવે ને, પણ ભગવાનની જે ચમાટ પડે એમાં અવાજ નથી આવતો. એમાં તમે કરગરી જશો, તમે રોઈ જશો, બહુ બહુ દુખી થશો કે શું કરું, હું તો ક્યાંયનો નથી રહ્યો. હવે છે ને બધા નાક રગડી રહ્યા છે ઘરે બેસી બેસીને, પણ ક્યાં જાય? હવે કોની શરણમાં જાય? એટલે કે છે ભાગવતની શરણમાં જાઓ. જો તમારે આ દુઃખોમાંથી નીકળવું હોય તો કોની શરણમાં જવાનું છે? ભાગવતની શરણમાં, ભગવાનના ભક્તની શરણમાં. જેણે જેણે આ ભાગવતની શરણ લીધી છે, આજે આ સંસારમાં એ લોકો સુખી થઈ ગયા છે. એટલા માટે અહીંયા ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને કહે છે કે ગુરુ ન સસ્યાત. એ ગુરુને ગુરુ બનવાનો કોઈ હક નથી કે જે પોતાના શિષ્યોને ભગવત ધામનો આપી શકે. સૌથી પહેલા આપણે જોવાનું છે કે આપણે જેને ગુરુ બનાવીએ છીએ એ ગુરુની અંદર પૂરી યોગ્યતા છે કે નથી. ગમે તેને ગુરુ બનાવી દેવાના, રોડ ઉપર રખડતા એને ગમે તેને ગુરુ બનાવી દે. હા ગુરુ મહારાજ આવો આવો, બેહો, ભોજન કરો, અમને દીક્ષા આપી દો. અરે એનું ઠેકાણું નથી, એનું જ ઠેકાણું નથી તો પછી તમારું કઈ રીતે ઠેકાણું પાડશે? સમુદ્રની અંદર જહાજ છે અને તમે પછી શું કરો? ઓલું કૂતરું તરતું હોય અને એની પૂંછડી પકડો તો? આપણા જ ઓલરેડી પાપ આટલા બધા ભારે હોય, આપણું જ શરીરમાં આટલું વજન હોય ને આપણે કૂતરાની પૂંછડી પકડે તો કૂતરું એ ડૂબે? આપણે પણ એટલું મોટું જહાજ જતું હોય ટાઇટેનિક જેવું, અને જહાજની જો આપણને શરણ મળી હોય અને જહાજમાંથી કોઈ દોરડું ફેંકે અને આપણે દોરડાના સહારે એ જહાજમાં બેસી જઈએ તો જહાજની અંદર એટલી ક્ષમતા છે કે જહાજ તમને સમુદ્રને પાર કરે. એવી જ રીતે ગુરુની અંદર એટલી તાકાત હોય છે કે બસ ગુરુ દોરડું ફેંકે અને તમે દોરડાને પકડીને તમે ગુરુની શરણમાં જતા રહો ને તો એ ગુરુ તમને ભવસાગરને પાર કરી દેશે. પણ એ યોગ્ય ગુરુને શોધવા જોઈએ કે કયા ગુરુ છે મારા જીવનમાં, અને ગુરુ આપણને જે આદેશ આપે એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. આપણાથી જે જાણતા અજાણતા પાપ કર્મ થતા હોય ને એ પાપ કર્મોને ત્યાગ કરી દેવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે કળિયુગની અંદર મુખ્ય 4 પાપ
આ સૃષ્ટિમાં થઈ રહ્યા છે, આ પૃથ્વી પર કયા કયા પાપ છે એ ના પાડે છે. પાપ સૌથી પહેલી વસ્તુ કળિયુગની અંદર સૌથી મોટામાં મોટું પાપ થઈ રહ્યું છે, માંસાહાર થઈ રહ્યો છે. લોકો નોનવેજ ખાય છે, પશુઓને મારી મારીને પોતાનું શરીર શું કરે છે? પણ યાદ રાખી લેજો તમારા જીવનમાં કે જે વ્યક્તિ શાકાહારી છે આજે પણ એ 100 વર્ષનું જીવન જીવે છે, અને જે વ્યક્તિ માંસાહારી છે એ 40-50માં મરી જવાનો છે. જોવું જોઈ લેજો કે જે માંસાહારી વ્યક્તિ છે ને એ 40-50માં મરી જશે, ગેરંટી છે. તમારે આપણે જોયું કે આપણા બાપ દાદાઓ જે પહેલાના લોકો હતા એ 100, 125, 120, 25, 30 વર્ષ સુધી જીવતા, અને આ જગત બગડ્યું, અને જો લોકો માંસાહાર તરફ વળ્યા છે ને બધા, એ લોકોનું જીવન તમે જુઓ, 20-30 વર્ષે ધોળા બાલ થઈ જાય, 20-30 વર્ષે ડાયાબિટીસ ને એવા બધા રોગો થઈ જાય. કારણ કે પશુની અંદર ભગવાને જો આપણને મનુષ્ય શરીર આપ્યું છે અને આપણે પશુ જેવું કર્મ કરશું ને તો બીજું જીવન આપણને પશુનું જ મળવાનું છે. આ જીભના ટેસ્ટ માટે તમે બીજા જીવોને મારીને ખાઓ તો કેટલું બધું પાપ લાગે આપણને. ખાવા માટે બધી વસ્તુ આપી છે. લોકો એમ કહેતો પછી આ ખાવા માટે જ બનાયા છે, બધી બકરા ને મરઘા બધા વધી જશે તો પછી લોકો આવું બોલે. તો ભગવાને પથરાય આપે, પથરાય ખાઓ નથી? આ બધા મોટા મોટા પથરા જે ખાઓ બધા. તમે તમારી આંગળીમાં આમ તમે ખાલી ચીરકો મારો, તમને કેટલું દુઃખ થાય છે, અનુભવ કરો તમે. એવી રીતે કોઈ મરઘું હોય કે બકરું હોય, કોઈ પણ હોય, એ જયારે કસાઈ એને કાપે છે ને તો એને કેટલું પીડા થતી હોય છે. જોયું છે? તરફડે છે. તમને કદાચ કોઈ વ્યક્તિ તમે જોયું છે કે બહાર દેશની અંદર છે ને મનુષ્યને જયારે એને જેલમાં કે એવા મારવામાં આવે ને તો એ છુરાથી અહીંયા કાપે, ખાલી આટલું જરાક. જોયું છે? અમે તો વિડીયો પણ જોયેલો છે. એને મોત આપે ને, મોત આ ગળામાંથી ખાલી આટલું ચાકુ આમ મારે, આંગે મરી જાય તડફડ. આપણી આવી સ્થિતિ હોય તો જૈસા કરોગે વૈસા ભરોગે, જૈસી કરની વૈસા ફલ, આજ નહીં તો નિશ્ચિત કલ. આ જન્મમાં નહીં મળે પણ આવતા જન્મમાં તો તમને મળશે જ. એ જ જીવ તમને કાપીને ખાશે. બસ. કારણ કે ભગવાન કહે છે કે કર્મની ગતિ ન્યારી છે અને દરેક જીવાત્માને કર્મ ભોગવવું જ પડે છે. આપણે ભલે એમ કહીએ કે ભાઈ હું તો મારે જેમ જીવું એમ જીવીશ, પણ ભગવાનના ઘરે બધો હિસાબ દેવો પડશે. જિંદગીના સરવાળાનો ચોપડો ખુલશે ત્યારે એક એક ઘડીનો હિસાબ દેવો પડશે કે ભાઈ તમને ફ્રીડમ, તમને આઝાદી આપી હતી એટલે મન ફાવે એમ નથી જીવવાનું, વેદો પ્રમાણે જીવવાનું છે. અત્યારે તમે કદાચ ગામડાઓમાં જતા હોય અને તમે માસ્ક ના પહેરો, ભલે તમે બચી ગયા પણ ક્યાંક તો બસ સ્ટેન્ડ આગળ ક્યાંક ઉભા હોય અને પકડી લેતો, ઓહો મને તો ખબર જ નથી, મને તો ખબર જ નથી, લો આપ પહેરી લો. પછી તો તમારે ભરવા જ પડે 500. પછી ત્યાં કોઈનું ન ચાલે. હા, 500 માંથી બચવું હોય તો એના ખીજામાં નાખી દેવાના 50-100 રૂપિયા, લઈને જતો રહે. પણ ત્યાં આગળ નહીં ચાલે. ત્યાં આગળ એટલે નરકમાં. ત્યાં આગળ એવું નહીં જાય કે લો ભાઈ મારે અહીંયા મકાન છે અને મને છોડી દો, સાગર રેસિડેન્સીમાં બહુ મોટું મકાન બનાવ્યું છે તો અમને છોડી દો, અમે હવેથી આવા પાપ નહીં કરીએ. બીજે બી એક પ્લોટ લીધો છે, એ પણ તમારા નામે લખીને આપીએ, પણ અમને છોડી દો, હવે અમને નરકમાં મત લઈ જાઓ. હવેથી અમે કાન પકડીએ છીએ, જેમ દર શનિવારે હનુમાનજી દાદાને ત્યાં મંદિરમાં જઈને પકડતા હતા, હવે તમારી આગળ પકડીએ કે હવે આજ પછી ક્યારે માંસ નહીં ખાઈએ, આજ પછી ક્યારે ચોરી નહીં કરીએ, આજ પછી ક્યારે પાપ નહીં કરીએ. ત્યારે ઈ કહે છે કે આ સંસારની બધી પ્રોપર્ટી પણ જો તારા નામે હોય અને અમારા નામે કરી દે ને, પણ એક ઘડી માટે પણ તને હવે જીવવા નહીં દઈએ અને તને નરકના માર્ગે બહુ દંડા ને ફટકા પડશે. જેમ પેલાને તળી તળીને લોકો એ ખાય છે ને, એમ આ જીવાત્માને, મનુષ્યને, એને પણ એ ઉકળતા તેલમાં જીવતે જીવતો નાખી દેવામાં આવે છે. આ જ માણસ
જેમ અહીંયા પંચ મહાભૂતનું શરીર આપણને મળ્યું છે, એમ નરકની અંદર જે છે ને ગરુડ પુરાણ આપણું કે છે. જો તમને ગરુડ પુરાણને માનતા હોય તો, ગરુડ પુરાણને માનો છો ને? મર્યા પછી ગરુડ પુરાણ બેસાડે છે ને, તે ગરુડ પુરાણમાં લખેલું છે, એનું નામ છે તપ્ત સુરમી નરક. કયું છે? તપ્ત સુરમી. એટલે એક મોટી કડાઈ હોય છે, કડાઈ, અને એની અંદર તેલ ઉકળતું હોય, અને એ ઉકળતા તેલમાં આ જીવતા મનુષ્યને કે સ્ત્રી હોય કે જે પણ હોય એ બધાને અંદર નાખી દે છે, જીવતે જીવતે. જેમ પેલું ભજીયા હોય, પેલા નીચે જાય પછી તળી જાય, એટલે એવી રીતે આ મનુષ્યને અંદર નાખી દે છે ઉકળતા તેલમાં. આટલું આટલું દુઃખ છે, પીડા છે, પણ માણસ કે મર્યા પછી કોને જોયું છે કે સ્વર્ગ ક્યાં છે, નરક ક્યાં છે? જેટલું જીવો એટલું સુખ ભોગવી લો, આનંદ લઈ લો. કોઈ સ્ત્રીનો આનંદ લે છે, કોઈ જીભનો આનંદ લે છે, કોઈ ફરવાનો આનંદ લે છે. આવી રીતે લોકો સંસારમાં આ નશ્વર શરીર માટે લોકો રાત દિવસ મહેનત કરે છે. અરે તમે આ જેટલું પણ સુખ ભોગવ્યું, આજ સુધી શું તમે સુખી થયા? નાનપણથી લઈને અત્યાર સુધી તમે કેટલું સુખ ભોગવ્યું, પણ ક્યારે તમારી ઇન્દ્રિયોએ કીધું કે ના હવે સ્ટોપ, હવે અમે સુખ ભોગવી લીધું? ક્યારે આપણી ઇન્દ્રિયોએ કીધું કે ના બસ બસ હવે બહુ થઈ ગયું, બહુ કપડાં પહેર્યા, બહુ સુખ ભોગવ્યું, બહુ સ્ત્રીનું પુરુષનું કે બહુ જીભનો ટેસ્ટ લીધો, સારી સારી વાનગીઓ ખાધી, સારી સારી હોટલોમાં ગયા, સારા સારા ફિલ્મ જોયા અને સાંભળ્યા, બધું કરી લીધું, પણ આજ સુધી તમારી ઇન્દ્રિયોએ કીધું કે ના હવે બસ બહુ થઈ ગયું? હવે નહીં. એની વિષયોની ઈચ્છાઓ છે ને હજી સુધી છે ને ચાલુ ચાલુ છે. રોડ ઉપર તમે જુઓ, રોડ ઉપર માર્કેટમાં 70 વર્ષનો ઘરડો વ્યક્તિ પણ હોય ને, એ જતો હોય ને તો 16 વર્ષની કે 20 વર્ષની દીકરી હોય ને તો એની સામે જોશે. છે કે નથી જોયું? છે કે નથી જોયું? આ તમને કથાની અંદર ચોખ્ખી વસ્તુ કહું છું. એ જોયા વગર રહેશે જ નહીં. કેમ? કારણ કે આખું જીવન જ્યારે જેને કામ વાસનામાં જીવન વિતાયું હોય તો છેલ્લે ઘડપણમાં પણ એને એ જ વસ્તુ દેખાશે, અને જ્યારે પથારીમાં પડ્યો છે ને એ જ ચિંતન કરતો હોય. જીભનો ટેસ્ટ, કાનનો ટેસ્ટ, આંખોનો ટેસ્ટ, આ સંસારમાં જે સુખ ભોગવ્યા હોય ને એને છેલ્લી ઘડીએ એ જ બધું ચિંતન થતું હોય. અને ભગવદ્ ગીતામાં ભગવાન કે છે અંતકાલે ચ મામેવ, ભગવાન કે છે યમ યમ વાપી સ્મરણ ભાવ, યમ યમ વાપી સ્મરણ ભાવ તજ્જન કંતે કલેવરમ. ભગવાન કે છે કે તમારા જીવનમાં તમે આખું જીવન જે કર્મ કર્યું છે ને એવી જગ્યાએ તમારે જન્મ લેવો પડશે. નરકમાં જવા માટે જો તમે આખું જીવન કર્મ કર્યું હોય તો માણસ ક્યાં જાય? નરકમાં જાય. સ્વર્ગમાં જવા માટેનું કર્મ કર્યું હોય આખું જીવન તો મનુષ્ય ક્યાં જાય? સ્વર્ગમાં જાય. પણ આખું જીવન પ્રભુ માટે સમર્પિત કરીને જો આખું જીવન તમે ભગવાન માટે જીવશો ને તો છેલ્લી ઘડીએ મારો પ્રભુ આવશે અને ભગવત ધામનો અધિકારી બનાવી દેશે, વૈકુંઠનો. આપણું છેલ્લું સ્ટેશન કયું છે? ભગવાનનું ધામ, ભગવાનનું ઘર છે. આપણે જે આ મકાનોમાં રહીએ છીએ ને એ બધા મકાનો 11 મહિના પછી ખાલી કરવા પડે ને. ભાડાનું મકાન હોય તો છે કે નહીં? તમે રહેલા છો કે નથી રહેલા ભાડામાં? ભાડાના મકાનમાં રહેલા છો? મારી મમ્મી મને કહેતી કે આપણે પણ બેટા ભાડાના મકાનમાં રહેતા. 42-43 યર્સ પહેલાની વાત છે, બોમ્બેની વાત છે. ત્યારે તો મારો બી જન્મ થયો નતો, મારે અત્યારે 42 થઈ ગયા. એ કે પહેલી વાર અમે મુંબઈમાં આવ્યા એટલે અમે ભાડાનું નાનકડું મકાન લીધું. પછી બહુ મહેનત કરીને પોતાની જગ્યા લીધી અને એને ધીરે ધીરે મોટી કરી. તો કહેવાનો ભાવ છે કે ભાડાનું મકાન હોય 11 મહિના પછી શું કરવું પડે? ખાલી કરવું પડે કે નહીં? એવી રીતે આ કયું છે? આ મકાન ખાલી કરવું પડશે. પેલું 11 મહિનાનું છે, આ 60 વર્ષનું છે, 70 વર્ષનું છે, પછી ખાલી કરવું પડશે. અને એ લોકો ખાલી કરાવે એના પહેલા આપણે ખાલી કરીને હારા મકાનમાં જતા રહીએ તો? સાચી વાત છે ખોટી વાત? એ યમરાજજીના દૂત આપણને આવીને ખાલી કરાવે એના પહેલા આપણે મકાનને ખાલી કરી અને બીજું મકાન હારું લઈ લઈએ કે જે મકાન ખાલી જ ન કરવું પડે તો સુખી થઈ જઈએ કે નહીં?
જહાજ આટલા કેટલા વર્ષોથી ભાડે રહેતા હતા, ક્યારેક ચકલીના શરીરમાં, ક્યારેક કૂતરાના શરીરમાં. આ બધા શું છે? ભાડાના મકાનો છે, બધા અલગ અલગ. ખરાબ મકાન મળી જાય તો અરે અહીંયા તો પાડોશી એવા છે તેની વાત છે કે નહીં? ભાડાના મકાનમાં તમે જો અમુક લોકો આજુબાજુમાં એવા પાડોશી મળે, બસ એના જેવું આ મનુષ્ય શરીર છે. 84 લાખ પ્રકારનું. ક્યારેક માછલીના શરીરમાં જાય, ક્યારેક સાપના શરીરમાં જાય, ક્યારેક ઝાડના શરીરમાં જાય. અને એ દુઃખ ભોગવે એટલે ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ મને મનુષ્યનો અવતાર આપો. ભગવાન કે આ ઢોરના શરીરમાં સુધર્યો નથી તો પછી મનુષ્ય શરીરમાં તું કેવી રીતે સુધરવાનું છે? કે પ્રભુ હું તમારી ભક્તિ કરીશ, એકવાર મને જન્મ તો આપો. ભગવાન શું કે? એકવાર મને શું કે આપણે કહે છે ને કે વન ચાન્સ. આપણે નહીં કહેતા એકવાર ટીચર એક ચાન્સ દે દો, અભી મેં પૂરા હોમવર્ક કરકે આऊंगा. બસ એવી રીતે ભગવાને કીધું કે લે તારે હવે આ લોટરીમાં તારે જેકપોટ લાગ્યો. આ મનુષ્ય શરીર, આ સ્ત્રીનું શરીર હું તને આપું છું. એમનેમ નહીં આપું, બહુ દુઃખ ભોગવવું પડશે. કેટલા મહિના? 9 મહિના. બહુ કષ્ટી કરી, બહુ મહેનત કરી, બહુ પુણ્યનો ઉદય થયો ત્યારે તમને આ કાયા મળી છે ભાઈ. અને એનો દુરુપયોગ મત કરો. દુરુપયોગ કરશો તો આપણે પણ દુઃખી થશું, આપણા સંતાનો દુઃખી થશે. 9 મહિના સુધી શું દુઃખ મળ્યું છે? એ સિદ્ધપુરમાં ભગવાન કપિલ પોતાની માતાને કહે છે કે હે માં, આ સિદ્ધપુર છે ને ઉત્તર ગુજરાતમાં, બિંદુ સરોવર કહેવાય, ત્યાંની ઘટના છે. સતયુગની કરદમ ઋષિમુનિ એમના પિતા હતા ભગવાન કપિલના. અને એ સ્વયં ભગવાન કપિલ કે છે કે એક બાળકનો જન્મ થાય, એક પુરુષનો જન્મ થાય કે સ્ત્રીનો જન્મ થાય તો એને કેટલી કષ્ટી પડે છે કે હે માં, એને 9 મહિના સુધી ઉલટો લટકાવવામાં આવે છે. આ ગર્ભાશયની થેલી છે ને નીચે, એમાં એને ઉલટો લટકાવવામાં આવે છે કે પગ ઉપર અને માથું નીચે. કોઈ રિપોર્ટ કરાવે એને પૂછી લેજો. 3 મહિનાનું બાળક હોય ને લોકો કરાવે સોનોગ્રાફી, એની અંદર બધું દેખાય. એ બાળક છે ને એનું મોઢું નીચે છે અને પગ ઉપર છે, આવી રીતે. અને એકદમ સંકળાયેલી આટલી સ્થિતિમાં બાળક રહે છે. સ્મોલ, આટલી 15 સેન્ટીમીટર, અડધો ફૂટ કહેવાય, આટલી હશે. ગર્ભાશયની થેલી આટલી આવે છે. 9 મહિના સુધી એ બાળકને ઉલટો લટકાવવામાં આવે. 9 મહિના સુધી એ બાળક જે છે ને, મળ અને મૂત્ર જ્યાં ભેગું થાય છે ને, એવી એક ખેલે એવા ગટરમાં એ માણસ, દીકરો કે જે પણ હોય એ ત્યાં છે ને લટપટી રહ્યો છે. આ બીજું દુઃખ મળે છે. ત્રીજું દુઃખ એને એ મળે છે કે જેટલા પણ શરીરમાં જીવ જંતુઓ છે એને શું કરે છે? ડંખ મારે છે 9 મહિના સુધી. બીજું દુઃખ મળે છે કે એને માતા જ્યારે ગરમ ગરમ ખોરાક ખાય ને તો એના શરીર ઉપર પડે તો એને પણ બહુ દુઃખ થાય છે. આવા અલગ અલગ પ્રકારના એ બાળકને દુઃખ પડે. અને એ બાળક જ્યારે 6 મહિનાનું થાય ને એટલે ભગવાનને પ્રાર્થના કરે છે. આપણે પણ કરી હતી. આપણે પણ પ્રભુને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, હે પ્રભુ, હે ઈશ્વર, હે જગદીશ, મારી પર કૃપા કરો. હું અજ્ઞાની જીવ છું, મને કોઈ જ્ઞાન નથી, પણ તમે મને જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ. હું આ નરકની દુઃખ ભોગવી રહ્યો છું અહીંયા 9 મહિના સુધી, તો તમે મને આમાંથી બહાર નીકાળો. ત્યારે ભગવાન કહે છે કે બહાર નીકળીશ તો આના કરતા પણ વધારે દુઃખ છે. બહાર આવીશ તો આના કરતા પણ વધારે દુઃખ છે. જો કેટલો સંઘર્ષ કરે છે લોકો, ટ્રેનોમાં ચડી ચડી લોકો ક્યાં ક્યાં જાય છે પૈસો કમાવા માટે. એક મહિનો, 2 મહિના પોતાના પરિવારથી લોકો દૂર રહે છે. બહુ પરિશ્રમ છે. પૈસો એમને નથી મળતો. આ પેટ ભરવું હોય ને એમને નથી મળતું. જોવો જોઈએ. એટલે કે છે કે બહાર જઈને શું કામ તું દુઃખી થાય છે, અહીંયા શાંતિથી રહે. કે ના ના, મને અહીંયા બહુ ગરમી લાગે છે, બહુ એકદમ કંજેસ્ટેડ જગ્યા છે, બહુ સ્મોલ જગ્યા છે, તો આમાંથી મારે નીકળવું છે. તમે જે કહેશો હું કરવા તૈયાર છું પ્રભુ. ત્યારે ભગવાનને
ભગવાન કહે છે કે ભલે તું બહાર જઈને તું પિક્ચર જ જોવાનું છે. શું કરવાનું છે? બહાર તું પિક્ચર જ જોવાનું છે. પેલું 3 કલાકનું છે, હું તમને 3 મહિનાનું પિક્ચર બતાવું. જે ગયા જન્મમાં જે કર્યું હોય ને જે કર્મ, એટલે ભગવાન એલસીડી લગાવી દે અંદર અને કે બેઠો બેઠો જો. 9 મહિના સુધી જયારે હોય ને, 9 મહિના પૂરા થાય ને એટલે 3 મહિનાનું પિક્ચર છે, આખું જોઈ લે. આખું 6 થી 9 મહિના સુધી. અને આખું પિક્ચર જયારે જોવે ગયા જન્મનું, અરે બાપ રે બાપ, આ તો હું જ છું. સીસીટીવી કેમેરામાં આવી જાય ને એટલે કે હું જ છું. એટલે હવે શું કરે? હવે આના સિવાય કોઈ છુટકારો. એટલે ભગવાનને પછી પાછું કે ભગવાન હવે મને અહીંયાથી બહાર કાઢો. મેં જાણી લીધું મારા જીવનનું લક્ષ્ય શું છે, કે જેવો હું જન્મ લઉં એટલે સિદ્ધિ તમારી શું કરવાની છે? માળા. તમારી માળા કરવાની છે, તમારું ભજન કરવાનું, સાધુ સંતોનો સંગ કરવાનું. કેટલી માળા કરીશ? કેટલું નામ લઈશ? બોલ ને ભાઈ, તું બોલ તો હું તને અહીંયાથી બહાર કાઢું, ન કે નહીં કાઢું. હું 26 કલાક તમારી માળા કરીશ. આખા દિવસમાં કેટલા કલાક? અત્યારે જ મને ચૂનો લગાડી દો છો. બોલો, અત્યારે જ. હજી તો બારે નથી આવ્યો, એના પહેલા ગર્ભમાં જ મને ચૂનો લગાડે છે. મેં 24 કલાક જ બનાવ્યા છે ભાઈ, અને તું 2 કલાક ક્યાંથી લાવીશ વધારે? એક કામ કર, તું 2 કલાક ભજન કરજે અને 22 કલાક એસો આરામ કરજે. તારે ઊંઘવું હોય, ખાવું પીવું હોય, જે કરવું એ કર, પણ 2 કલાક મારું ભજન કરજે. બસ. એટલે બોલું શું કહેવાય, એગ્રીમેન્ટ, સિગ્નેચર થઈ ગયા, પાકું કે ઓકે ભાઈ. અને હવે અને જેવો બહાર આવે બાળક હોસ્પિટલમાં જન્મ લે તો શું કરે છે? એ બાળક શું કરે છે? રડે છે. એ બાળક રડે અને રડતા 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 ભગવાનને યાદ કરે કે ભગવાન, તમે સાચું કહેતા હતા કે આ જગતમાં બહુ દુઃખ છે. જુઓ, સૌથી મોટું દુઃખ એને શું લાગ્યું? કે હું રડું છું અને મારા બધા સગાવાલા હસે છે. લાવો, તમારા ઘરે દીકરાનો જન્મ થયો, લાવો મને પેડા ખવડાવો, આઈસ્ક્રીમ ખવડાવો, જલેબી ખવડાવો, બરફી ખવડાવો. ઓલો દીકરો કે અલા મૂર્ખાઓ, હું 9 મહિના દુઃખ ભોગવીને આવ્યો અને મારો જન્મ થયો છે અને હું રડું છું અને તમે બધા હસો છો. એ બાળક શા માટે રડે છે ખબર છે? કારણ કે એને 9 મહિના શું થયું છે? દુઃખ પડ્યું છે. કોઈક રૂમમાંથી જ્યારે એ બાળક રડતું રડતું બહાર આવે તો સ્વાભાવિક બધાને એ ખબર પડે કે રૂમમાં કોઈએ દુઃખ આપ્યું છે, એટલે બાળક રડતું રડતું આવ્યું છે. સ્વાભાવિક તમને ખબર પડે કે ન પડે? એવી જ રીતે બાળક ગર્ભમાંથી જ્યારે બહાર આવે એટલે બાળક બહુ દુઃખી થાય છે, કારણ કે ગર્ભની પીડા એ સહન નથી કરી શકતો. અને જ્યારે બહાર આવે એટલે સંસારની માયા એને લાગી જાય છે. જન્મથી લઈ અને મૃત્યુ સુધી આ જીવાત્મા સંઘર્ષ કરે છે. હજી તો બાળક 2 વર્ષનું નથી થયું એટલે એની માં કે લે બેટા ઓવર ટાઈમ કરવા જાઓ ભણવા. 2 વર્ષના બાળકને લોકો ભણવા મોકલી દે છે. નોકરી ધંધે જાઓ. ક્યાં જાઓ? બિચારો લથડતો પથડતો બાળક. એક તો 2 વર્ષનો બાળક એટલે કેટલાનો? કદાચ 5 કિલો વજન હશે કે 6 કિલો વજન હોય. કેટલો વધી વધીને કેટલો હોય? કેટલો વજન હોય બાળક? એટલો જ હોય ને. તો 6 કિલોનું એ બાળક છે. 3 કિલોના ચોપડા હોય, 1/2 લીટરની પાણીની બોટલ હોય અને 250 ગ્રામ નાસ્તો હોય. હવે તમે વજન કરો એનો કે ઈ પોતે ચાલે કે પછી બેગ ઉપાડે કે પછી પાણીની બોટલ ઉપાડે? બોલો, આખો બેહી જાય. એને ઊંઘ એટલી આવતી હોય, એની માં ઉઠાડે 5 વાગે, 4 વાગે કે 6 વાગે, જ્યારે પણ હોય. બહુ દૂર દૂર સુધી લોકો બાળકોને ભણવા મોકલે. બાજુમાં સ્કૂલ હોય તો ન મોકલે, પણ દૂર હોય ને કે આ ઓલી હારી છે. કેવા મા બાપ છે બોલો.
અહીંયા તો બધા હડેલા બધા આવે છે ઝુંપડપટ્ટીના. મારા છોકરાને તો ટોપ ક્લાસ સ્કૂલમાં હું ભણાવીશ. અને જેટલા ટોપ ક્લાસમાં ભણાવશો તમને એટલા ટોપ ક્લાસના ઘરડા ઘરમાં મોકલશે. એટલું સમજી લેજો. જેટલું તમે સંસારનું જ્ઞાન તમારા બાળકોને વધારે આપશો ને એટલું ઓવર સ્માર્ટ બનશે. એટલે તમે જુઓ આપણે કોઈ ભણ્યા નથી, આમાં ઘણા લોકો છે ને મારા જેવા જ છે. હું એટલો ભણ્યો નથી, પણ તોય લોકો જીવન જીવે છે કે નહીં, સારું, સંસ્કારી, મા બાપની સેવા કરવા વાળા, બધું. પણ જો જ્ઞાન વધે ને સંસારનું તો માણસને અહંકાર આવી જાય અને જ્યારે ઊંચા પદ ઉપર બેહે ને તો બધાને ભૂલી જાય છે. માણસ ભૂલે છે, નિશ્ચિત ભૂલે. કારણ કે ધનનો નશો એવો અદ્ભુત છે ને કે જેની વાત નથી પૂછો. પેલા પૈસો નતો એટલે લોકો કેટલા રખડતા હતા, પણ પૈસો આવે એટલે બોલાવે નહીં કોઈને. માણસની પાસે પૈસો આવે તો બોલાવે નહીં. અને પૈસાનો જે નશો છે ને બહુ ખતરનાક છે. દારૂનો નશો તો છે ને એટલો બધો ખતરનાક નથી કે દારૂ તો ખાલી તમે ઢાંકણું ખોલીને પીવો તોય નશો ચડે, પણ પૈસાનો નશો તો ખાલી ખીજામાં આવે ને તો માણસ 2 ફૂટ ઊંચો થતો. દારૂ તો માણસ પીવે તો એને નશો ચડે, પણ પૈસાનો નશો કેવો, ખાલી પાકીટમાં આવે ને તો માણસ 2 ફૂટ ઊંચો થઈ જાય. એટલે કે છે કે સંસારનું જ્ઞાનની જરૂર નથી, પણ માણસને સંસ્કારની જરૂર છે કે મારે આ ટેમ્પરરી જીવનને કઈ રીતે શાશ્વત બનાવવું જોઈએ. આવા કેટલાય જન્મોમાં આપણે કેટલું ભણતર ભણ્યા, કેટલી નોકરી ધંધા કર્યા, પણ એ જીવનમાં પણ સુખી ન થયા, અને એવી રીતે આજે પણ સુખી નહીં થઈએ. એ સમજી લેજો, આજે પણ સુખી નહીં થઈએ. એટલા માટે સુખી થવું હોય તો પ્રભુના માર્ગે લાગો. ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત. એ ગુરુને ગુરુ બનવાનો કોઈ હક નથી, એ માતાને માતા બનવાનો કોઈ હક નથી, એ પિતાને પિતા બનવાનો કોઈ હક નથી. સ્વજનો ન સસ્યાત, એ સગાવાલાને સગાવાલા બનવાનો કોઈ હક નથી કે જે પોતાના કુટુંબીઓને ભગવત ધામ, ભગવાનનું ધામ ન આપી શકતા હોય. ભગવાને તો પોતાની રીતે બધી સુવિધા આપણને કરીને આપી, પણ આપણે કોઈ દિવસ ભગવાનને પ્રાર્થના કરી? કોઈ દિવસ ભગવાનને હાથ જોડ્યા? કોઈ દિવસ ભગવાનને પ્રણામ કર્યા? કોઈ દિવસ નહીં. એક સાધારણ બેંકમાં પણ તમે જતા હોય અને ચેક ઉપર સાઈન કરવી હોય અને તમારી પાસે પેન ના હોય તો તમારે કોનો સહારો લેવો પડે? આજુબાજુમાં ઉભા હોય એનો સહારો લેવો પડે કે નહીં? એક્સક્યુઝ મી, પેન આપો ને થોડી. એ ચાઇનાની પેન 3 રૂપિયામાં કે 2 રૂપિયામાં મળે છે. કેટલાની મળે? 3 રૂપિયાની કે મળે 2 રૂપિયાની મળે. કેટલા મહિના ચાલે ખબર છે? 3 મહિના ચાલે કે ના ચાલે? તમે ખાલી લખવામાં ખાલી થોડું લખવાનું હોય 3 મહિના ચાલે. એ 2 રૂપિયાની પેન જ્યારે તમે માગો છો તો તમે પહેલા શું કરો? 2 હાથ જોડો છો અને પછી એ પેન લઈને સાઈન કરી અને પછી ઢાંકણું તો બોલો એની પાસે જ રાખે. એ તમે જુઓ, એની ટેકનિક તો તમે જુઓ કે ઢાંકણું એની પાસે રાખે ને પેન તમને આપે. એને ખબર છે કે આ લુખ્ખો જ છે, કદાચ લઈને જતો રહે તો. અને ઈ જ્યારે પેનની જ્યારે તમે સાઈન કરી અને જ્યારે તમે આપો છો તો તમે શું બોલો છો? થેન્ક યુ વેરી મચ. તમારો બહુ બહુ આભાર કે તમે આ 2 રૂપિયાની પેન જે 6 મહિના સુધી ચાલે એમાં મેં માત્ર ખાલી ચેક ઉપર સાઈન જ કરી છે, એના બદલ બહુ બહુ ધન્યવાદ. જો 2 રૂપિયાની પેનમાં પણ તમે આટલો બધો ધન્યવાદ કરો છો તો ભગવાને તો તમને કરોડો રૂપિયાની કાયા આપી. ક્યારે ભગવાનને પગે લાગ્યા છો? ક્યારે ભગવાનને થેન્ક યુ કીધું છે કે ભગવાન તમારો બહુ બહુ આભાર કે તમે 84 લાખ પ્રકારના શરીરમાં હું ભટકતો હતો પણ તમે મને કરોડો રૂપિયાની આ કાયા આપી છે. કેટલો સુંદર મને શરીર આપ્યું છે, કેટલા રૂપાળા છીએ આપણે. એ સુંદરતા કોણે આપી? ભગવાને આપી. ધન કોને આપ્યું? ભગવાને આપ્યું. બધું ભગવાને આપ્યું, પણ ભગવાનને કોઈ દિવસ થેન્ક યુ કીધું? કોઈ કીધું થેન્ક યુ? નથી કીધું. સાધારણ માણસોને ખુશ કરવા માટે લોકો કેટલા શરણાગત થઈ જાય છે,
પણ ભગવાને તમને આ દેહ આપ્યો. આ દેહ કોણે આપ્યો છે? સાચું બોલો, કોણે આપ્યો છે દેહ? ઘણા લોકો એમ દાવો કરે કે મારા મા બાપે આપ્યો છે. ખોટી વાત. મા બાપ 9 મહિના સુધી તમને અંદર ખોરાક દેવા આવતા હતા? તમારી માતા કે તમારા પિતા તમને 9 મહિના સુધી તમને કઈ ખોરાક આપ્યો છે? કોણે આપ્યો? ભગવાને આપ્યો. અને ભગવાન ધારે ને તો ઈસી ઘડીએ, ઈસી સેકન્ડ છે ને આ શરીર લઈ શકે છે. ઈ ધારે તો આપણે કાંઈ ન કરી શકીએ. એટલે આ ભગવાનનો આપેલો દેહ છે. પણ ક્યારે ભગવાનને આપણે પ્રણામ નથી કર્યા, ક્યારે ભગવાનને થેન્ક યુ નથી કીધું. અહીંયાનું તો થેન્ક યુ તો ચલો કહી દીધું, પણ ભગવાનનું જે થેન્ક યુ છે ને એ થોડુંક લાંબુ છે. શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ છે ભગવાનનું નામ. અને એ ભગવાનનું નામ જો તમે પોતાની વાણીથી લેશો ને તો તમારા આ શરીરની સાર્થકતા છે, નકે કાંઈ કામનું નથી. ખાલી હાથ આયા, ખાલી હાથ જતા રહેશો. તમે જે પણ પરસેવાની કમાણી ભેગી કરી છે એ તમારા છોકરાઓ વાપરશે, બીજું શું કરશે? સમજ્યા? એટલા માટે આ કાયા મળી છે તો એનો સદુપયોગ કરી લો, ધર્મમાં વાપરી લો. કે કોઈ પશુના શરીરમાં તમે માળા નહીં કરી શકો. કૂતરાના શરીરમાં માળા થવાની છે? અહીંયા કોઈ બેઠું છે જનાવર? નથી બેઠું. મનુષ્ય ભગવાનને સમજી શકે છે, મનુષ્ય ભગવાનને પ્રેમ કરી શકે છે, મનુષ્ય જીવનમાં બધું કાર્ય કરી શકે છે, પ્રેમનું આદાન પ્રદાન કરી શકે છે. એટલે તમે ભગવાનને પ્રેમ કરો. પ્રેમ એટલે કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને યાદ કરો, એ છે પ્રેમ અને ભક્તિ, બીજું કાંઈ નહીં. સવારમાં ઉઠો, ઉઠતાની સાથે ભગવાનને મહત્વતા આપો કે ભગવાનનું નામ લઈશ. ભોજન કરો છો તો પહેલા ભગવાનને આપો, ભગવાનને અર્પણ કરો કે ભગવાન તમે આને ટેસ્ટ કરો. આપણે જેમ આપણા દીકરા નથી કહેતા બેટા આજે શું ખાવું છે, તો તમારા ઘરે તમે ભગવાનને પણ પૂછો કે ભગવાન આજે તમે શું લેશો, આજે તમે શું જમશો, તમને જે ભાવે હું જમાડીશ. એવો ભાવ રાખો, બસ બીજું કાંઈ નથી. અને આપણે દઈ દઈને શું દેશું ભગવાનને? રીંગણા ને બટાકા, બીજું શું દેવાના છે? બીજું કોઈ શાક દેવાના છે આપણે? એક રીંગણાનું શાક ને એક ગવારનું શાક ને બટાકાનું શાક અને ટમાટાનું શાક, સેવ ટમેટાનું શાક, બીજું કઈ 4-5 શાક છે બીજા, એનાથી કોઈ બીજા શાક મળે છે? પણ તોય ભગવાન એ જમવા માટે આવે છે આપણા ઘરે, ત્રિભુવનના નાથ. હું તમને એ પણ ખુલાસો કરી દઉં કે ભગવાનના ઘરે એક વાર બટાકાનું શાક બને એટલે બીજી વાર જીવનમાં ક્યારે બનતું નથી. આ ગુહ્ય વસ્તુ તમને કહી દઉં. રાધા રાણી જે છે ને એ ભગવાન માટે જ્યારે ભોગ બનાવે તો એક વાર બટેકાનું શાક બને ને એટલે જીવનમાં બીજી વાર ક્યારે ન બને. પણ આપણા ઘરે અઠવાડિયામાં 4 વખત બનતું હોય. પણ તોય ભગવાનને કોઈ પ્રેમથી જમાડે, જમો જમાડું ભાવના ભોજન, તોય ભગવાન એ છોડી અને આપણા ઘરે તો છે કે નહીં દયાળુ ભગવાન? તોય આપણા ગરીબના ઘરે ભગવાન આવે છે અને જમીને જતા રહે છે. એટલે કે છે કે જીવનમાં કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને યાદ કરો. ઉઠતા બેસતા ખાતા પીતા એવી આદત બનાવો કે હું ભગવાનનું નામ લઈશ, હું ભગવાનને યાદ કરીશ. વાંચવું હોય તો ભાગવત વાંચો, સાંભળવું હોય તો ભગવાનની કથા સાંભળો, બોલવું હોય તો ભગવાનનું નામ બોલો, હાથ જોડવા હોય તો શેઠની આગળ મત જોડો, પણ હાથ જોડવા હોય તો ભગવાનની આગળ જોડો, તો તમારું જીવન સફળ છે. ચાલીને જવું હોય તો થિયેટરમાં મત જાઓ, પણ ભગવાનના સત્સંગમાં અને ભગવાનના મંદિરે જાઓ, તો તમારી આ કાયા સફળ છે, ન કે કાંઈ કામની નથી. ઘણા લોકો તો કે મને પૈસા આપ્યા એટલે આ મારી માટે ભગવાન છે, પણ નહીં. એક રાજા હતો. એ રાજા પ્રતિ દિવસ સવારમાં જેટલી પ્રજા હતી, જેટલા બ્રાહ્મણો કે જેટલા ભિખારીઓ, એ બધાને શું આપે છે? દાન આપે છે. અને દાન આપીને એ રાજા તો જતો રહ્યો અને રાજા પરવરદિગારને પોકારી રહ્યો છે. એક ભિખારી આવ્યો અને ભિખારી જુએ છે,
રાજાએ જોઈ લીધું. રાજા તો પરવરદિગારને યાદ કરે છે કે યા અલ્લાહ, હે પ્રભુ રહેમ કરો, પ્રાર્થના કરે છે. પેલો ભિખારી દ્વાર ઉપર રસ્તા ઉપર બેઠો બેઠો યાદ જોઈ રહ્યો છે કે આ શું કરી રહ્યો છે. એટલે રાજાએ મંત્રીને કીધું કે પેલાને ઉભો રાખ. પેલો તો ભિખારી તો જતો રહેતો. ત્યારે એ ભિખારીએ ઓલા મંત્રીએ છે ને રાજાએ કીધું, મંત્રીને કીધું કે ભાઈ એને ઉભો રાખ, મારે એને દાન દેવું છે. પણ ઓલો ઉભો નહીં રહ્યો. એટલે રાજાએ પોતાની સાધના છોડી અને ઓલા ભિખારીને ઉભો રાખવાનું કીધું. ઉભો રહે ભાઈ, તું શું કામ જઈ રહ્યો છે? મારે તને કઈક દેવું છે. તું કઈક માંગવા આવ્યો હતો ને? હા, હું માંગવા આવ્યો હતો. ભિખારી શું કહે છે? હું માંગવા આવ્યો હતો. તો કે છે મારે તને દેવું છે, લઈ જા. પણ માંગવા આવ્યો તો, પણ મને અહીંયા આગળ ખબર પડી કે અમે તો ખાલી એક હાથે માંગીએ છીએ, પણ તમે તો મારા કરતા મોટા ભિખારી છો કે તમે બે હાથે માંગો છો. બરોબર? અમે તો એક નાના ભિખારી છીએ કે અમે તો એક હાથે માંગીએ છીએ, પણ તમે અમારા કરતા મોટા ભિખારી છો કે તમે ભગવાન આગળ માંગો છો. એટલે હવે હું પણ છે ને કોની પાસે માંગીશ? ભગવાન આગળ માંગીશ. સંસારના માણસો એ ખાલી છે ને બે ફૂલ લઈ જાય, બે અગરબત્તી લઈ જાય અને બે ચાર પેડા લઈ જાય અને મંદિરે જઈને કે બસ મારો 2 લાખનો ધંધો કરી નાખો. એટલે ભિખારી છે કે નથી? બોલો, છે કે નહીં? સાચી વાત કે ખોટી વાત? એક 10 રૂપિયાનું નારિયેળ લઈ જાય અને પછી એમ કે મારો 5 લાખનો ધંધો થઈ જાય. ભગવાન, હે ગણપતિ બાપા, આટલું મારું કરી દેજો કે મારા છોકરાને નોકરી મળી જાય, કે મારા છોકરાને બહુ મળી જાય. એટલે ભગવાન તો પછી ભગવાન કે હું ગાંડો થોડો છું? તું ખાલી 2 ફૂલ લાવે, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. ચપટી ભરી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ભરી ચોખા, થોડા ચોખા લઈને આવે અને ભગવાન આગળ ધરે અને પછી કે મારું આટલું કામ કરી દો. એટલે ભગવાન આગળ લોકો સોદો કરે છે, પણ નિસ્વાર્થ ભાવે કોણ જાય છે ભગવાન આગળ? ભગવાન મારે કાંઈ નથી જોઈતું. ન ધનમ ન જનમ ન સુંદરીમ. ખબર પડી? ન એટલે ન ધનમ એટલે કે મારે ધન નથી જોઈતું, ન જન્મ ન મારે કોઈ સુંદર જન્મ જોઈતો, ન સુંદરીમ ન તો મારે કોઈ સુંદર સ્ત્રી જોવે. તો શું જોવે છે? ભગવાન કહે છે કે તું અહીંયા આવ્યો છે, શું જોવે છે? મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી ત્વયી. મારે તમારી ભક્તિ કરવી છે, પણ કેવી રીતે? અહેતુકી. અહેતુકી એટલે કોઈ ફળ વગરની. બસ હું રાત દિવસ તમારી ભક્તિ કરવા માંગુ છું, અને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. તો આપણે આજના સત્સંગમાં એ જ માંગવાનું છે કે ભગવાન, મને હવે થોડી ખબર પડી છે કે મને આ કાયા મળી છે તમારી ભક્તિ કરવા માટે, પણ આ કાયાનો ઉપયોગ હું સંસારમાં વાપરું છું. પણ હવેથી હું નિયમ લઉં કે હવે રોજ તમારું 10 મિનિટ 5 મિનિટ તમારું નામ લઈશ. ભગવાનનું નામ લેવું જોઈએ. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. હવે થોડી વાર ભગવાનની આરતી ને કીર્તન થશે. બીજા કોઈ બીના પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. શીલ પ્રભુ